ગરમીઓ શરૂ થાય ને એટલે માત્ર પેટની બળતરા જ નહીં પણ સ્કિનની બળતરા પણ ઊભી થાય છે અને સાથે સ્કિનની કાળાશ પણ વધી જાય છે ગરમીઓના કારણે, તડકાના કારણે અને સનબર્નના કારણે પિગમેન્ટેશનનો પ્રશ્ન વધી જાય છે અને ખીલ પણ થવા લાગે છે. તો ન માત્ર ફેસ પર પણ પૂરા બોડીને ચમકાવતો આજનો ફેસ વોશ કમ શાવર જેલનો વિડીયો શરૂ કરીએ. તો જેમના માટે 100થી 150 ગ્રામ જેટલી મેં અહીંયા આંબા હળદર લીધી છે. તેની છાલ સાથે જ ટુકડા કરી લેવાના છે. ઉપર માટીનો ભાગ ના હોય તેના માટે આપણે બરાબર તેને ધોઈને પછી ઉપયોગમાં લેવાનો છે. આ રીતે ક્રશ કરી લીધું છે. જો તમારી પાસે આંબા હળદર ના હોય તો તમારે અહીંયા સીધો જે કસ્તુરી હળદર આવે છે ને તેનો પાવડર ઉપયોગમાં લેવાનો છે. હવે અહીંયા આપણે બીજી હેલ્ધી સામગ્રી લેશું કેસુડા. કેસુડા છે તે શરીરને કુદરતી રીતે ઠંડક આપે છે અને સ્કિનનો નિખાર છે તે વધારે છે, સ્કિનની ચમક વધારે છે. અને જો સાથે સાથે તમારી સ્કિન પર ડાઘ, ધબ્બા, પિગમેન્ટેશન, દાજ, ખીલ આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તેનું પણ સોલ્યુશન કરે છે. તો આજે આપણે જે કેસુડા લીધા છે તે 100 ગ્રામ જેટલા લીધા છે અને સાથે 2 ગ્લાસ જેટલું પાણી મિક્સ કરી દઈશું. અને હવે તેને ગેસની ફ્લેમ પર રાખતા પહેલાં જે હળદર ક્રશ કરીને રાખી છે ને તેને મિક્સ કરી દઈશું. અહીંયા જે પીળી હળદર આવે ને તેનો ઉપયોગ નથી કરવાનો, નહીં તો સ્કિન પીળી થઈ જશે. અહીંયા આંબા હળદર જેને આપણે કસ્તુરી હળદર તરીકે ઓળખીએ છીએ તેનો ઉપયોગ કરવાનો. જો કે માર્કેટમાં ડ્રાય પાવડર મળે છે તેનો ઉપયોગ કરવો હોય તો 2 થી 3 ચમચી જેટલો આ રીતે આપણે કેસુડાની સાથે પાવડર પણ મિક્સ કરી શકાય. પણ મારી પાસે ફ્રેશ આંબા હળદર મેં સ્ટોર કરીને રાખી હતી તો છે, તો આ રીતે યુઝ કર્યો છે. અને બીજું કે કેસુડા છે ને તે તમને ડ્રાય પણ માર્કેટમાં મળી જશે અને તેનો પાવડર પણ મળી જશે. જો ફ્રેશ કેસુડા ના મળે તો તેનો પણ તમે પાવડર ઉપયોગમાં લઈ શકો છો, અથવા તો કેસુડા છે તેને ડ્રાય જે મળે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. ઓનલાઈન પણ મળી જશે અને ઓસળિયાવાળાની દુકાને પણ મળી જશે. તો ઓપ્શન તમને મેં આપ્યા છે. હવે ધીમા ગેસની ફ્લેમ પર આપણે પાણી જે 2 ગ્લાસ છે તે 1 ગ્લાસ જેટલું ના થઈ જાય ને ત્યાં સુધી ઉકાળવાનું છે, જેથી આપણા કેસુડાનો અને હળદરનો બધો જ અર્ક પાણીમાં આવી જાય. એ થાય છે ત્યાં સુધીમાં આપણે આપણા ફેસ વોશ કમ શાવર જેલને થોડા ફીણ આપવા માટે અને ચિકાસ કાઢવા માટે અહીંયા પિયર સોપ લઉં છું, જેમાં ગ્લિસરીન બેઝ હોય છે. તમે કોઈ પણ ગ્લિસરીન સાબુ પણ લઈ શકો છો જેમાં સલ્ફેટ ના હોય અને સ્કિનને ઓછું નુકસાન કરતું હોય તેવું. જનરલી બહારના બીજા કોઈ સાબુ છે ને તે બહુ જ સ્કિનને ડેમેજ કરે છે, તો આ સાબુમાં ડેમેજ થવાના ચાન્સ નથી. અને આપણે એ રીતે તૈયાર કરીશું કે માત્ર સાબુ ફીણનું કામ કરે ને ચિકાસ કાઢવાનું કામ કરે. તો 1 ગોટી સાબુ અને તેની સામે 1 ગ્લાસ જેટલું પાણી લઈ અને આપણે સાબુના ટુકડા ઓગળે ને ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ પર થવા દેશું. માત્ર 1 થી 2 મિનિટની અંદર જ સાબુના ટુકડા ઓગળી જાય છે. અહીંયા આપણે ફેસ વોશ બેઝ લેવા જશું ને માર્કેટમાં તો થોડું કોસ્ટલી પણ પડશે અને દરેક વ્યક્તિઓને મળશે પણ નહીં. તો ફેસ વોશ બેઝની સામે મેં અહીંયા પિયર્સ જે સાબુ આવે છે તેનું બેઝ લીધું છે. તમે ગ્લિસરીન સોપ બેઝ પણ લઈ શકો છો, જેમાં એકદમ ગ્લિસરીન વિભાગ વધારે હોય અને સાથે તેમાં સલ્ફેટનું પ્રમાણ ઓછું હોય અથવા ન કે બરાબર હોય, તો સ્કિનમાં છે તમને નુકસાન નહીં થાય પણ ફાયદા થશે. તો આ રીતે આપણે સાબુના ટુકડાને ઓગાળી લીધું છે. જો તમે જુઓ છો એક પણ ટુકડો હવે નથી, તો નીચે લઈને તેને થોડું ઠંડુ કરશું. અહીંયા આપણે પાણી મિક્સ કર્યું છે ને તો સાબુ હવે જામશે નહીં, આ જ કન્ડિશનમાં રહેશે, પણ ફીણ સરસ થઈ જશે અને ચિકાસ બરાબર કાઢશે. દસ મિનિટ જેવો સમય થયો છે ને જે કેસુડા છે તેનો કલર પણ પહેલાં કરતાં બદલી ગયો છે અને પાણીનો કલર પણ બદલી ગયો છે. એકદમ કેસરી કેસરી પાણી થઈ ગયું છે અને કેસુડા છે તેના ફૂલનો જે મતલબ સોફ્ટનેસ છે તે વધી ગઈ છે અને એકદમ ડાર્ક ઉપર આવી ગયું છે. તો હવે તેને આપણે ગેસની ફ્લેમ બંધ કરી નીચે લઈને થોડું ઠંડુ કરી લેશું. બહુ ઠંડુ જરૂર નથી, પણ થોડું ઠંડુ કરશું તો ગાળવામાં સરળતા રહેશે. હવે અહીંયા તમે જુઓ સોપ બેઝ પણ જો એકદમ સરસ કલરમાં આવી ગયો છે અને થોડો ઠંડો પણ થઈ ગયો છે, પણ છતાં જામ્યો નથી. જો તો હવે આ જે સોપ બેઝ છે ને તેની અંદર સીધો આપણે કેસુડાનો અર્ક જે આપણે તૈયાર કર્યો છે ને હળદર અને કેસુડાનો અર્ક તે મિક્સ કરી દેવાનો છે. તો આપણે ગાળતા જશું ને સીધું સોપ બેઝમાં જ મિક્સ કરતા જશું. બહાર તમે માર્કેટમાં કેસુડાનો સાબુ કે કેસુડાનો ફેસ વોશ કે પછી કેસુડાનો શાવર જેલ લેવા જશો તો તેમાં કેસુડાનો અર્ક ન કે બરાબર હશે અને કેમિકલ વધારે હશે, જે સ્કિનને ફાયદા તો નહીં કરે પણ નુકસાન કરશે. તો આ એક સરળ મેથડ મેં તમને બતાવી છે, તમારી સ્કિનને એટલી બધી ચમકાવી દેશે કે વાત ના પૂછો.
જો તમારી તડકાના કારણે સ્કિન કાળી પડી ગઈ હોય, ડેમેજ થઈ ગયું હોય, ખીલના કારણે, પિગમેન્ટેશનના કારણે દાજ ધબ્બા થઈ ગયા હોય તો બધા જનું સોલ્યુશન થશે. હવે આ બધી જ વસ્તુને થોડી ઠંડી કરી લેશું. ઠંડી થઈ ગયા બાદ તમે કોઈ પણ પંપ બોટલ હોય કે પછી જે બોટલમાંથી ફેસ વોશ તમે આરામથી કાઢી શકો તેવી બોટલ હોય તેમાં તમારે ભરી દેવાનું છે. 1 મહિના સુધી આ જે શાવર જેલ છે અથવા ફેસ વોશ છે તેનો ઉપયોગ કરી શકો છો. પૂરા બોડીમાં તમે નાવામાં સાબુની જગ્યાએ જો આનો ઉપયોગ કરશો તો માત્ર ચહેરો જ નહીં પણ પૂરું શરીર તમારું ગોરું ગોરું થઈ જશે અને ડાઘ ધબ્બા દૂર થશે અને શરીર પર જો તમને ક્યાંય ખંજવાળ આવતી હોય અથવા બળતરા થતી હોય તો પણ શાંત થઈ જશે. કારણ કે કેસુડા આપણા શરીરને ઠંડક આપે છે અને હળદર શરીરને આપણે ચમકાવવાનું કામ કરે છે. તમે જુઓ માત્ર 1-2 પંપ લઈ અને હાથમાં હું આ રીતે રબ કરું છું તો ઇઝીલી ફીણ થઈ જાય છે અને એકદમ સરસ મજાની કાળાશ પણ નીકળી જાય છે. બસ 1 જ મિનિટ આ રીતે હું મસાજ કરું છું અને સાદા પાણીથી ધોઈને તમને રિઝલ્ટ બતાવું છું કે કેટલું રિઝલ્ટ આવ્યું છે. જુઓ તમે માત્ર સાદા પાણીથી વોશ કર્યું છે અને સાદા પાણીથી વોશ કર્યા બાદ તમે રિઝલ્ટ જુઓ કેટલું પરફેક્ટ રિઝલ્ટ આવ્યું છે. જેને ગાઈઝ એકદમ સરળ બનાવવું અને રિઝલ્ટ અમેઝિંગ, તો જરૂરથી ટ્રાય કરજો અને જો ટ્રાય કરો તો તમારા ફીડબેક મને જરૂર શેર કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી રેસીપી અથવા માહિતીસભર વિડીયો માટે ડિમ્પલ્સ ડિસીઝ ચેનલની વિઝિટ જરૂરથી કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.